મોરબીમાં ધારાસભ્યોની ચેલેન્જ પર રાજનીતિ ગરમાઈ છે। કાંતિ અમૃતિયાને ભાજપ આગેવાનોએ સમર્થન આપ્યું। અલગ અલગ મોરચાના હોદ્દેદારોએ અમૃતિયાને સમર્થન આપ્યું છે। કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જે રાજકીય જંગ છેડાયો છે, એટલે કે રાજકીય ચેલેન્જ છેડાયો છે, તેમાં ભાજપના આગેવાનો કાંતિ અમૃતિયાના સમર્થનમાં આવ્યા છે। અલગ અલગ મોરચાના હોદ્દેદારો કાંતિ અમૃતિયાના સમર્થનમાં આવ્યા। કાંતિભાઈના સમર્થનમાં આવતા તેમણે કહ્યું કે અમે તમારી સાથે છીએ। तो खास भारतीय जनता पार्टीना जे नेताओं छे, आगेवानो छे, ते कांति अमृतियाना समर्थन में आप्या छे। भाजपना आगेवानोए तेमने समर्थन आप्युं छे। जे पण अलग अलग मोर्चाना होद्देदारो छे तेमणे समर्थन आप्युं। कांतिभाई अमृतिया ने धारासभ्य ने जे गोपालभाई जे चेलेंज आपे है मोरे मोरो तो एक वखत तमे मोदी आवी जाओ लड़वा। अमे भारतीय जनता पार्टी कार्यकर्ता कई रीते मोरे थाय ए अमे तमने अहींया बतावी देशुं अने खाली वातो करवाथी काई न थाय। एक वखत तमे सामे सामे आवी जाओ એટલે અમે જોઈ લઈએ કે મોરે તમે જે આ એક શબ્દ લઈને આવ્યા હો એ શબ્દ જ તમારો વિખાઈ જશે અને તમે જે આ મોરે મોરો કરો તમને દિલ્હીમાંથી કાઢી મૂક્યા, તમારું ઘર હાચવી નથી ગયા અને આયા મોરાની વાતો કરે છે। આઈ સપોર્ટ કાંતિલાલ અમૃતિયા ધારાસભ્ય। મોરબીમાં આવે ગોપાલ ઇટાલિયા, કાનાભાઈ રાજીનામું દે, ગોપાલભાઈ રાજીનામું દે અને રાજીનામું દઈ અને કાનાભાઈને હરાવી દઈએ તો 2 કરોડ રૂપિયા લાખાભાઈ મગનભાઈ જારિયા એને 2 કરોડ રૂપિયા ઇનામ આપવા તૈયાર છે। અને મારા કાર્યકર્તા બધાય ભેળા થયા અને બધાય કાર્યકર્તાએ મને કીધું કે આપણે મોરબીમાં આપણે કાર્યકર્તા તરીકે કોઈ પીછેહટ કરી નથી અને કરતા નથી। અને ગોપાલ ઇટાલિયાને અમે મારી ચેલેન્જ છે કે આવી જાય મેદાનમાં, મોરબીના મેદાનમાં અને મોરબીના મેદાનના કાર્યકર્તાની તાકાત જોવે।